અલી તમે બધી પેલી નિર્મલાને જોઈ હતી જેવા તો ઠાઠ કરતી હતી નહીં આવલી કોઈ કહે ને બે છોકરાની માં હે એવું પેલા તો મને એમ લાગ્યું કે આ તો વરરાજાની માં હે પણ આ તો પાછળ ફરીને જોયું ને તારે મને ખબર પડી કે આ તો નિર્મલા છે મેં તો કીધું કે જબરી લાપી ચોપડી થી તો તારા ડાચા ઉપર અલી એ બધું સોર પેલી નીકળીને જોઈ હતી જેવી ટાટમાટ તૈયાર થઈને બધું કોમ આગળ પડીને કરતી હતી અલી હાવલી એક વખત વધારે પડતો જ દેખાવ કરતી હતી નહીં લી મને તો એવું લાગે છે કે આ બધું એની માએ જે ખવાડ્યું હે કે બધું કોમ આપણે આગળ પડીને કરીએ ને તો આપણું એ ચોક ટુ ચોક બે જાય તમે જુઓ તો જો ને ત્યાં જેને જુઓ ને ત્યાં લાવો માસી હું કરી લઉં લાવો માસી હું ડીશ મૂકી આવું આવું બધું કરતી હતી કયો અલી પેલી કોંતારી આવી હતી તમારા બધા જોડે ના ભાઈ ના મારા આજુબાજુ તો ફરકીએ ને હે રહી મારા જોડે આવી હતી મને કહેતી કે મારે કેટલું ચોલ્લું કરવાનો છે મેં તો કીધું ભાઈ મારે તો હારાસા બનશે એટલે મારે તો 500 એક કરવાનો છે પછી મારા ચિંટુરા વિશે પૂછતી હતી કે તારે ચિંટુરાને ચોય કર્યું કે નહીં એવું બધું ને ગઢીને મારી માને બહુ પંચાયત હોય છે નહીં લે આખા ગોમની અલી હો ભરકતી પછી મને તો તરત જ લાઈટ થઈ જઈ કઈ નહીં છોકરીનું કોઠું કૂટવાની જ વાત કરે મારા છોકરા જોડે તે હારું જ છે કે ગોડી કરી નાખ બે બિલાડીઓ એક જ ઘરમાં અરે ગઢી તમે શાંતિ રાખો કે મારી માં ચોક આગો જઈને ફાટો એની છોકરીને મારા છોકરાએ કોકના બાઈક પાછળ બેસતા જોઈતી તે પછી મેં તો તરત જ કહી દીધું ભાઈ ઓના પપ્પા મારથી ફોરેન મોકલવાનું કહે છે એટલે હાલ લગન બગનનો કોઈ પ્લાન જ નહીં કરવાનો એમ કહીને મેં તો ગસ્સી નાટ પાડી દીધી એ બધું તો ઠીક છે પણ લગન તો બહુ ઠાઠથી કર્યા હોય ને જમણવારમાં કોઈ એટલું બધું ઢારો ના તો મેં તો રબડી પીધી ને એક જ ગુંડમાં મને તો ખબર પડી ગઈ કે આ રબડી તો ઉતરી જેલી છે વાસી થઈ જીતી અરે રે ગતિ તમે પહેલા ના પાહો હું તો એમ કહીને 2 લીટરની બહેની એ પણ લાવી છું મારી હાહુને ચલાતું નહીં એવું મારે ઘેર નાઈ જવું પડે ને કે મારી હાહુ પી જાય તો ગોદરો બગાડે અને મારા હારા ધોવામાં દમ તૂટી જાય ગતિ તમે ચો મરે તો